યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે મહંત દિલીપ દાસજી રથયાત્રા કાઢવાની જીદે ચડ્યા છે। સરકાર મંજૂરી આપે કે ન આપે, રથયાત્રા તો નીકળશે જ તેવું મહંત દિલીપ દાસજી દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે છેલ્લા 6 કલાકમાં પૂરી કરી દેવાશે તેવું કે સૂત્રો દ્વારા જાણવામાં આવ્યું છે। ત્યારે મંદિર ટ્રસ્ટી મંડળ, પોલીસ અને કોર્પોરેશને રથયાત્રાની તૈયારી શરૂ કરી દીધી છે। જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે રથયાત્રાને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહંત દિલીપ દાસજી રથયાત્રા કાઢવાની જીદ પર ચડ્યા છે। જ્યારે અગાઉ જળ યાત્રા થઈ ગઈ અને હવે અગાઉ 12 જુલાઈએ રથયાત્રા આવી રહી છે। જ્યારે કોરોનાનો કાળ ચાલી રહ્યો છે ત્યારે 143મી રથયાત્રા ગયા વર્ષે કાઢવામાં ન આવી હતી, પરંતુ આ વર્ષે 144મી રથયાત્રા માટે જ્યારે કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે ત્યારે લોકો, શ્રદ્ધાળુઓ તેમજ મહંત દિલીપ દાસજી જેવા લોકો કહી રહ્યા છે કે રથયાત્રા કાઢો। ત્યારે મહંત દિલીપ દાસજી રથયાત્રા કાઢવાની જીદ પર ચડ્યા છે। તેમનું કહેવું છે કે સરકાર મંજૂરી આપે કે ના આપે, રથયાત્રા તો નીકળશે જ। ત્યારે મંદિર ટ્રસ્ટી મંડળ, પોલીસ અને કોર્પોરેશને રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે રથયાત્રાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે મહંત દિલીપ દાસજી રથયાત્રા કાઢવાની જીદ પર ચડ્યા છે। તેમનું કહેવું છે કે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળવી જ જોઈએ। સરકાર મંજૂરી આપે કે ન આપે, રથયાત્રા તો નીકળશે જ। આ કોરોનાના કાળમાં જ્યારે જૂન મહિનાની અંદર કેસોમાં ઘટાડો થયો છે અને બીજી લહેર હવે જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ત્રીજી લહેર આવશે તેવું પણ એક્સપર્ટ્સનું કહેવું છે। ત્યારે સરકારે હજુ સુધી રથયાત્રાને લઈને કોઈ પણ મહત્વના નિર્ણયો લીધા નથી। હજુ સરકાર અસમંજસમાં છે કે રથયાત્રા કાઢવા દેવી કે ન કાઢવા દેવી। તેથી સરકાર દ્વારા રથયાત્રા નીકળશે કે નહીં તે અંગે કોઈ પણ માહિતી આપવામાં આવી નથી। ત્યારે મહંત દિલીપ દાસજી રથયાત્રા કાઢવાની જીદ પર અડ્યા છે અને સરકાર મંજૂરી આપે કે ન આપે, રથયાત્રા નીકળશે જ તેવું કહી રહ્યા છે। તો રથયાત્રાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે જ્યારે 12 જુલાઈએ રથયાત્રા આવી રહી છે ત્યારે સરકાર દ્વારા હજી સુધી રથયાત્રા નીકળશે કે નહીં નીકળે તે અંગે કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી। કોરોના કાળના કારણે સરકાર દ્વારા રથયાત્રાને લઈને કોઈ પણ નિર્ણય કરવામાં આવ્યો નથી। ત્યારે શ્રદ્ધાળુઓ એવી આશા સેવી રહ્યા છે કે રથયાત્રા કાઢવામાં આવે। તો હવે આ અંગે વધુ વિગત સાથે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે। જી બ્રિજેશ, 12 જુલાઈએ રથયાત્રા છે ત્યારે ત્યાં આગળ શું છે સમગ્ર માહિતી? જી ચોક્કસ જણાવું કે જે પ્રમાણે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા છે, રથયાત્રા નીકળશે કે કેમ તેના ઉપર પ્રશ્ન છે, પરંતુ ભક્તો જે છે અત્યારે મંદિરે દર્શન કરવા આવી રહ્યા છે। સાથે જ જો વાત કરીએ તો જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજી પોતાના મામાના ઘેર જતા હોય છે। સાથે જ અત્યારની જો વાત કરીએ તો અત્યારે જે ગર્ભગૃહ છે, ગર્ભગૃહમાં પ્રતિકાત્મક તેમનો જે ફોટો હોય છે તેમના દર્શન કરવા માટે પણ અત્યારે દર્શનાર્થીઓ આવતા હોય છે। લોકોની એક આશા છે કે ગત વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી ન હતી, તો ચાલુ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે। સાથે જ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અલગ અલગ ધાર્મિક સંગઠનો દ્વારા પણ સરકારને અપીલ કરવામાં આવી છે કે ચોક્કસ ધારાધોરણ પ્રમાણે રથયાત્રા એટલે કે ભગવાનના જે રથ છે તેને નગરચર્યા એ નીકળવા માટેની મંજૂરી આપવામાં આવે। જે પ્રમાણે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા છે, નેત્રોત્સવ વિધિ તેમજ ધ્વજારોહણ વિધિ થતી હોય છે। અષાઢી બીજના 2 દિવસ પૂર્વે જે વિધિ થતી હોય છે તેમાં પણ CR પાટીલને આમંત્રણ આપવામાં આવ્યું છે। મંદિરના ટ્રસ્ટ દ્વારા, મહંત તેમજ ટ્રસ્ટી દ્વારા જે એક ધ્વજારોહણના કાર્યક્રમ તેમજ નેત્રોત્સવ વિધિમાં હાજર રહેવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે। તેઓ હાજર રહે તેવી પણ શક્યતા છે। સાથે જ જે વાત કરીએ રથયાત્રાના નિયમોની, તો રથયાત્રાના ભગવાન વર્ષમાં એક જ વાર જે કહી શકાય કે નગરચર્યાએ નીકળતા હોય છે। નગરજનોને દર્શન આપવા ખુદ ભગવાન નીકળતા હોય છે, ત્યારે તેમના દર્શન કરવા માટે પણ મોટી સંખ્યામાં ભક્તો જે છે તે આવતા હોય છે। ચાલુ વર્ષે જો રથયાત્રા નીકળશે, અત્યારે પણ જો રથયાત્રા નીકળશે તો ચોક્કસ ધારાધોરણ અને નિયમો સાથે જ રથયાત્રા નીકળવા માટેની મંજૂરી આપવામાં આવશે। તૈયારીઓ
ચાલી રહી છે તૈયારીઓ જોતા લાગી રહ્યું છે કે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા અવશ્ય નીકળશે અને સાથે જ જે પ્રમાણે ચોક્કસ નિયમો સાથે નિયમોનું પાલન કરીને રથયાત્રા નીકળવામાં આવશે. દર વર્ષે જ્યારે રથયાત્રા નીકળતી હોય છે ત્યારે રથયાત્રામાં અલગ અલગ ભજન મંડળીઓ, અખાડા તેમજ કરતબો દેખાડતા અને અલગ અલગ ટ્રક પણ નીકળતી હોય છે. તેમાં વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ જોવા મળતી હોય છે. પરંતુ જો રથયાત્રાની મંજૂરી આપવામાં આવશે તો આ બધું કંઈ પણ હશે નહીં. માત્ર અખાડા હશે તો એક અખાડા હશે, એક ભજન મંડળી હશે, એક ટ્રક હશે. સાથે જ ભગવાનના જે રથ છે તે રથ હશે. જગન્નાથજી, બળભદ્રજી તેમજ સુભદ્રાજીનો જે રથ હશે તે રથ જ નીકળશે અને મહંતની જે ગાડી આગળ નીકળતી હોય છે તે નીકળશે. આ બધી તૈયારી જે છે તૈયારી અત્યારે તે ચાલુ કરવામાં આવી છે. સાથે જ રથ ખેંચતા જે ખલાસીઓ છે, રથ ખેંચતા ખલાસીઓના પણ જે કહી શકાય ટેસ્ટ તેમજ વેક્સિનેશન લીધી છે કે કેમ તે અંગેની એક સૂચિ તૈયાર કરવામાં આવી છે. સરકાર દ્વારા એ સૂચિ પણ મંગાવવામાં આવી છે. તો આ સૂચિ જે છે તે સૂચિ અત્યારે 120 જેટલા જે ખલાસીઓ છે તેમની સૂચિ અત્યારે તૈયાર કરવામાં આવી છે. ભગવાનના દર્શન કરવા માટે પણ દર્શનાર્થીઓ આવતા જ જાય છે અને સાથે જ ભગવાનના દર્શન અને ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા જે છે તે નીકળે તેની એક રાહ જોઈ રહ્યા છે. તો જોવું એ રહેશે કે આ વર્ષે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે તે કાઢવા માટે અને મંદિરના પરિસરમાંથી બહાર જે રૂટ જે છે તેમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે કે કેમ તે જોવું રહેશે. પરંતુ અત્યારની તૈયારીઓ જોતાં અવશ્ય લાગી રહ્યું છે કે ચોક્કસ નિયમો સાથે ભગવાન જગન્નાથજીની 144મી જે રથયાત્રા છે તે અવશ્ય નીકળી શકે છે. જી બ્રિજેશ, જ્યારે મહત્વનું છે કે રથયાત્રા પહેલા નેત્રોત્સવ વિધિ કરવામાં આવતી હોય છે, તો આ માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને આમંત્રણ આપવામાં આવ્યું છે. તો આ અંગે કેવી તૈયારીઓ ચાલી રહી છે? જી, હવે રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે. આજે 1લી તારીખ થઈ, હવે માત્ર ગણતરીના દિવસ એટલે કે 11 દિવસ જ રથયાત્રાને બાકી છે. 12 તારીખ પહેલાં જે નેત્રોત્સવની વિધિ હોય છે, અષાઢી બીજના પહેલાં જ્યારે ભગવાન પોતાના મામાના ઘરેથી અહીંયા આવે છે, ભગવાન મામાના ઘરે ખૂબ લાડ લડાવ્યા હોય છે, તેમને આંખો આવી ગઈ હોય છે, તેને લઈને ભગવાનને આંખે પાટા બાંધવામાં આવે છે અને ત્યારબાદ નેત્રોત્સવની જે વિધિ છે તે કરવામાં આવતી હોય છે. તો આ વિધિના દર્શન માટે પણ શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. નેત્રોત્સવની વિધિ બાદ જે જગન્નાથજીનું જે મંદિર છે એટલે કે અહીંયાનું જે મંદિર છે તેની ઉપરની જે શિખા ઉપર લાગેલી જે ધજા છે તે ધજા બદલવાની પણ એક વિધિ હોય છે. તે વિધિ માટે પણ તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વિધિમાં હાજર રહેવા તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. તો નેત્રોત્સવની વિધિ બાદ ધ્વજારોહણની વિધિ અને ત્યારબાદ જે કહી શકાય કે એકમ અને ત્યારબાદ અષાઢી બીજ, એકમના દર્શન કરવા માટે તેના અલગ અલગ જે ભગવાન જગન્નાથજીના જે વાઘા છે તે તૈયાર કરવામાં આવતા હોય છે અને સાથે જ અત્યારે જે પ્રતિકાત્મક જે મૂર્તિ છે તેના દર્શન કરવા માટે પણ મોટી સંખ્યામાં જે લોકો છે, દર્શનાર્થીઓ છે તે આવતા હોય છે. ચોક્કસ કોરોનાના કાળ દરમિયાન 144મી રથયાત્રા છે તે નીકળશે કે કેમ તે પ્રશ્ન છે. પરંતુ ભક્તો જે છે, શ્રદ્ધાળુઓ જે છે તે રાહ જોઈ રહ્યા છે કે ભગવાનના જગન્નાથજીની રથયાત્રા નીકળે. વર્ષમાં એક જ વાર એવો દિવસ હોય છે કે ખુદ ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે અને નગરચર્યા નીકાળીને તેઓ નગરજનોને દર્શન આપતા હોય છે. તો નીકળશે કે કેમ, પરંતુ અત્યારે તૈયારીઓ એવી ચાલી રહી છે કે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નીકળે તેવી પૂરી શક્યતા છે. જી બ્રિજેશ, સમગ્ર માહિતી સહિત અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે જણાવ્યું તે રીતે હવે રથયાત્રાને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે હજુ પણ કોરોના કાળના કારણે સરકાર દ્વારા કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય કે રથયાત્રા નીકળશે કે નહીં તે અંગે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય